હવે વાત કરીશું યુસુફ પઠાણે કબજો કરેલા વિવાદિત પ્લોટની કે જ્યાં હવે આ તમામ પ્લોટની હરાજી કરવામાં આવશે। વડોદરા મનપા કુલ 7 પ્લોટની હરાજી કરી પ્લોટ વેચશે। હાઈકોર્ટમાં હજુ મેટર ચાલી રહી છે છતાં મનપા હરાજી કરશે। કોર્ટની ઉપરવટ થઈ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે। પ્લોટના વેલ્યુએશન માટેની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરાઈ છે। મામલો કોર્ટમાં છે એટલે કે કોર્ટમાં હજુ આ મામલો ચાલી રહ્યો છે તો પણ હરાજી કરી શકે તે સૌથી મોટો સવાલ છે। બિલકુલ, એટલે અહીંયા જે રીતે યુસુફ પઠાણ દ્વારા જે કબજે કરેલી એ વિવાદિત પ્લોટ હતી એના હરાજીનો આ મામલો છે। એ સંદર્ભે જે નિવેદન પણ સામે આવ્યા છે, સૌથી પહેલા એ નિવેદન સાંભળીશું। ત્યારે પ્લોટને આપણે લીધેલો છે, કોઈ પણ દબાણ કર્યું હશે ને કોર્ટમાં હશે તો એને તો સૌથી પહેલા દબાણ જો આપણે નાનું બી દૂર કરતું હોય તો એ દબાણ પણ દૂર થશે। આ પ્લોટ વિશે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે, કોર્ટમાં ગયો છે, દબાણ થયેલું છે તો એના વિશે એક ચોક્કસતાથી પગલું ભરવું બહુ અગત્યનું। પ્લાન અત્યારે આપણે આપણા પ્લોટોને હરાજી માટે મૂકેલા છે, એમાં બધા જ પ્લોટની ગણતરી છે। આ જમીન પર દબાણ કરી દીધેલું છે અને આજે 14 વર્ષ થયા છતાંય એક રૂપિયો એક પાઇપ એની કશું ભરેલું નથી। ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત સાહેબે ખૂબ ગંભીર રીતે યુસુફ ખાન પઠાણના વકીલને જણાવેલું છે કે તમે જેટલું મોડું કરશો એટલું વધારે પેનલ્ટી ભરવી પડશે। એટલે કે ચીફ જસ્ટિસ સાહેબ એક તરફ નક્કી જ છે કે એને પેનલ્ટી કરવાની છે। આ કોર્પોરેશન યુસુફ ખાન મહેમૂદ ખાન પઠાણ ઉપર મહેરબાન થઈ જાય છે, ફરી મહેરબાન થઈ જાય છે અને કેસની સુનાવણી આગામી 4 અઠવાડિયા બાદ થાય એ પહેલાં ફરી આ પ્લોટની હરાજી ગોઠવી દઈ, નવો ભાવ કરી ને ફરી હરાજીનો સમય ગોઠવી દઈ અને યુસુફ ખાન પઠાણને આપી દઈ અને નામદાર કોર્ટને મુશ્કેલીમાં મૂકવાનો કે અપમાનિત થવાનો વારો આવે એવું સર્જન કરી રહ્યા છે। એટલે આ હરાજી તાત્કાલિક અસરથી કોર્ટનો નિકાલ ના થાય કેસનો ત્યાં સુધી રોકી લેવી। તો આપણી સાથે સંવાદદાતા ડીકેશ જોડાઈ ગયા છે। ડીકેશ, યુસુફ પઠાણે કબજો કરેલા જે વિવાદિત પ્લોટ હતા તેની હવે હરાજી કરવામાં આવશે। 7 જેટલા વિવાદિત પ્લોટ છે તેની હરાજી થશે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આખી મેટર હજુ કોર્ટમાં ચાલી રહી છે તો કઈ રીતે હરાજી થઈ શકે? જી દીપિકા, વાત કરે જે તમે સવાલ પૂછી રહ્યા છો એ જ સવાલ વડોદરાના નાગરિકોને થઈ રહ્યો છે, કેમ કે વડોદરાના કોર્પોરેશને 7 પ્લોટોની જે હરાજી કરી તેનું વેચાણ કરવાનું છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં તે પાસ કરવામાં આવ્યું છે। ત્યારે તમે જોઈ શકો છો કે આ વડોદરાના યુસુફ પઠાણ પૂર્વ ક્રિકેટર અને સાંસદે જેઓએ પચાવ પાડેલો પ્લોટ છે તેઓની પણ હરાજી કરવામાં આવે કોર્પોરેશનને રસ છે। ત્યારે હાઈકોર્ટમાં આ મામલો ચાલી રહ્યો છે છતાંય સ્ટેન્ડિંગમાં આ જે પ્લોટ છે તેની હરાજી કરવામાં આવશે। કોના કહેવા પ્રમાણે આવશે, કેમ કે આ સીધો જે પ્લોટ છે તે યુસુફ પઠાણને ફાળવવામાં આવશે, કેમ કે હરાજીના સમયે યુસુફ પઠાણની સામે કોઈ દાવેદાર નહીં હોય આ પ્લોટ ખરીદવામાં, તો આ સીધો પ્લોટ છે તે યુસુફ પઠાણના કબજામાં આવશે। ત્યારે આ હાઈકોર્ટે પણ ટકોર કરી છે યુસુફ પઠાણને કે વહેલી તકે આનું તે વળતર ચૂકવવામાં આવે। જે આ ગ્લેન લેબિંગ કર્યું છે, જે જમીન જે પચાવી પાડી હતી તેને લઈને કોર્પોરેશને પણ આ સ્ટેન્ડિંગમાં કેવી રીતના મંજૂરી આપી દીધી, ક્યારે બેઠક બેસીને ક્યારે એ કરવામાં આવ્યું તેના પર લોકો સવાલ ઉઠાવે, કેમ કે આ સીધો યુસુફ પઠાણને ફાયદો કરાવવાનો છે તે કોર્પોરેશન કામ કરી રહ્યું છે। ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે આમ નાગરિકની જમીનો હોય છે તે હાઈકોર્ટમાં જતી હોય છે, કોર્ટ કેસ ચાલતા હોય છે, તેને વર્ષ લાગી જતા હોય છે આનાથી બહાર નીકળવા માટે। પણ આ યુસુફ પઠાણને શું છે એવું કે એને જલ્દીમાં જલ્દી પ્લોટ આપવા માટે આ જે પાલિકા છે તેમાં રસ ભજવી રહી છે, તેની માટે લોકો કહી રહ્યા છે। આપણા વડોદરાના વકીલ હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બી કહી રહ્યા છે કે આ ન થવું જોઈએ, કેમ કે વહેલી તકે આ પ્લોટ આપીને શું ફાયદો થશે। બિલકુલ, પણ ડીકેશ, અહીંયા શું લાગે છે હાઈકોર્ટમાં મેટર ચાલી રહી છે એ યુસુફ પઠાણના વિરોધમાં છે અને જે આ ફાયદો જે આ હરાજી કરવાની વાત છે એ શું યુસુફ પઠાણને ફાયદો કરાવવા માટે થઈ રહ્યું છે? જે વાત કરીએ ને તો જો આ હરાજીમાં યુસુફ પઠાણને પ્લોટ ફાળવો આપવાનો આ મોટો કારસો છે, કેમ કે હાઈકોર્ટે એવું કીધું છે કે હજુ સુધી સુનાવણી 4 દિવસ પછી આવે તે પહેલાં જ પાલિકા છે ને તેની આ કમિટીમાં બેઠક કરી, સ્થાયી સમિતિમાં કાલે મિટિંગ કરવામાં આવી હતી ને તેના લોકોએ આપી દીધી છે કે આ પ્લોટ છે જે યુસુફ પઠાણે પચાવી પાડ્યો હતો તેને હરાજી કરવામાં આવે। પણ જે બીજા 7 પૈકીના જે પ્લોટ છે તેમાં પણ આ યુસુફ પઠાણના પ્લોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કેમ કે તે ના થઈ શકે, કેમ કે આ હાઈકોર્ટની મેટર છે અને હજુ સુધી હાઈકોર્ટે હજુ કોઈ હુકમ કર્યો નથી। ખાલી યુસુફ પઠાણને નોટિસ આપવામાં આવી છે કે જે આ પ્લોટ આટલા સમયથી તમે પચાવી પાડ્યો હતો તેનું વળતર તમારે કોર્પોરેશનમાં ચૂકવવાનું છે, પણ તે ચૂકવ્યું નથી તોય છતાં પાલિકા છે તે આ પ્લોટની હરાજી કરશે અને યુસુફ પઠાણને સીધો ફાયદો કરવામાં આવશે આમાં।
બિલકુલ બિલકુલ ડીકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. એટલે હાઈકોર્ટમાં હજુ આ મેટર ચાલી રહી છે, પણ હવે આગળ શું થાય છે, શું નિર્ણય લેવામાં આવે છે. આજે 7 પ્લોટ કે જેમાં યુસુફ પઠાણના પ્લોટની પણ વિગતો છે, ત્યારે હાઈકોર્ટમાં મેટર ચાલી રહી છે, પણ છતાં મહાનગરપાલિકા અહીંયા હરાજી કરવાનું વિચારી રહી છે.